ગુડ મોર્નિંગ બાળકો. વેકેશનમાં તમને બધાને મજા આવી હશે. હવે આપણો નિયમિત અભ્યાસક્રમ સેમિસ્ટર 2નો આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો એમાં ગુજરાતીમાં આપણે પાઠ 10 અખબારી નોંધ તેના વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો. હવે અખબારી નોંધ તો હું તમને આગળ સમજ આપીશ કે એનું મિનિંગ શું થાય, આ શબ્દ કેવી રીતે પડ્યો. પણ અખબાર શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે આ કોઈ વર્તમાનપત્ર, સમાચાર પત્ર વિશેની વાત કરવામાં આવેલી છે. હા તો મિત્રો, અખબારી નોંધની અંદર તેની જ વાત કરવામાં આવેલી છે. તો આપણે આ ચેપ્ટરની અંદર અખબારની નોંધ વિશે તો અભ્યાસ કરીશું, પણ તેની પહેલાં આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવી લઈએ. આ પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રવદન મહેતા. તેમનો જન્મ 6/8/1939માં થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. આ જે ચંદ્રકાંત મહેતા છે તે અમદાવાદ જિલ્લા પાસે જે ધોળકા આવેલું છે તેના સરોડા ગામના છે. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. આ સાહિત્યકાર છે પાછા કેવા છે? પ્રસિદ્ધ અને ગુજરાતી હિન્દી બંને. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીના આ ઉપકુલપતિ છે અને યુનિવર્સિટીમાં જર્નાલિઝમ તરીકે વડા તરીકે રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. એમને ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત એમ ટોટલ 123 જેટલા પુસ્તકો તેમને પ્રગટ કર્યા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. હવે મિત્રો, તમને એમ થાય કે દૈનિક પત્ર એટલે તો આપણા સમાચાર પત્ર, તો એની અંદર કટાર લેખન કરે છે. તો કટાર લેખન શબ્દ એટલે શું? કટાર લેખન એટલે કે આમાં કોઈ એક મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરીને રોજ તેનો એક લેખ આવે. કોઈ એક મુદ્દો હોય ને એ જ મુદ્દા ઉપર રોજ થોડું થોડું એમાં લખાણ આપેલું હોય, તો આ કટાર લેખન કહે છે. તો વર્ષોથી આ ન્યૂઝપેપરની અંદર તેમનું આ કટાર લેખન આવે છે. અખબારી નોંધ. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે અને સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. અને આ સમાચારલક્ષી જે વધુ લેખ છે એના માટે જરૂરી નમૂના પણ આપણને મૂકી આપ્યા છે એમને. હવે આપણે વિગતે અખબારી નોંધનું વાંચન પણ કરીશું પાઠનું, અને તેના સાથે સાથે સમજૂતી. હા મિત્રો, તમારી પાસે તમારી જે ટેક્સ્ટબુક હશે તેને ખોલો. હવે એમાં જોજો, અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. હવે આ અખબાર જે શબ્દ છે તે મૂળ અરબી ભાષા પરથી આવેલું છે. અને અરબી ભાષાનું ખબર જે શબ્દ છે, ખબર કહીએ ને આપણે તે, તો આ શબ્દનું અખબાર તે બહુવચન છે. જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ. હવે સમાચાર પત્ર, આ અખબારનો અર્થ શું શું થાય? એક તો સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું. ગુજરાતી ભાષામાં અનેક અર્થ થાય, અને ગુજરાતી ભાષામાં આપણે ખાસ કરીને શું કહીએ છીએ? સમાચાર. તો આ જે સમાચાર શબ્દ છે
તેને સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર શબ્દ પરથી બનેલો છે, જેનો એક અર્થ અહીં થાય છે માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. હવે અહીંયા આ અખબાર શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે, એના કયા અર્થ છે તેના વિશે. પહેલો તો અખબાર શબ્દ ક્યાં તો મૂળ અરબી ભાષાનો છે અને ખબર શબ્દનું તે શું છે, બહુવચન છે. પછી અખબારને આપણે સમાચાર પત્ર કહીએ, વર્તમાન પત્ર કહીએ, છાપું પણ કહીએ છીએ. ગુજરાતી ભાષામાં આ વપરાતો શબ્દ સમાચાર છે તે સંસ્કૃતના કયા શબ્દ પરથી, સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે અને અંગ્રેજીમાં તેને ન્યૂઝ શબ્દ તરીકે પ્રચલિત છે. તો આમ આપણને અખબાર શબ્દ વિશે માહિતી મળી. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. હવે માણસને શું હોય છે, પોતાના ગામની, શહેરની કે દેશ અને દુનિયાના જે સારા માઠા, સારા અને ખરાબ જે સમાચારો હોય છે તે જાણવાની ખૂબ ઉત્સુકતા હોય છે, એટલે કે જિજ્ઞાસા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. હવે દરેક માણસને કંઈક ને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. તો આ સમાચાર પત્રો દ્વારા આપણા જેવા માણસોની જે જિજ્ઞાસા છે તે સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ, પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. હવે જેમ આપણને બીજાના સમાચાર જાણવા ગમે છે તેમ આપણને પણ શું થાય, આપણા પોતાના અથવા તો આપણી કોઈ સંસ્થા હોય તેના સમાચાર અન્ય લોકોને કામમાં લાગે કે અન્ય લોકોએ જણાવવાનો પણ આપણને રસ હોય છે, એનો આપણને આનંદ હોય છે. હવે જેમ કે આપણને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય અથવા તો આપણી સંસ્થામાં કોઈ સારો કાર્યક્રમ કર્યો હોય તો એની પણ આપણે નોંધ સમાચાર પત્રમાં આપીએ છીએ. તો આવી રીતે અન્યને ભાગીદાર બનાવવાનું પણ આપણે આ સમાચાર પત્ર દ્વારા કરી શકીએ છીએ. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. આવા અંગત અથવા તો કેવા સંસ્થાલક્ષી જે સમાચારો છે તે અખબારોવાળા શું કરે છે, વિના મૂલ્યે, એટલે એનો એક પણ કોઈ પણ પૈસા લેતા નથી અને એ છાપીને પોતાનો સામાજિક ધર્મ તેઓ નિભાવે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે. હવે આ પોતાનું અખબાર, દરેક જુદા જુદા, તમે કેટલી પણ જાતના અખબારો જોયા હશે, તો એ અખબારના શું હોય, તંત્રીઓ હોય અને આ તંત્રીઓએ એ અખબાર માટે વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે અલગ ફાળવેલી હોય છે. એ હું તમને આગળ બતાવીશ, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. આવી સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં, અખબારોની અંદર અમુક જે માહિતી હોય છે એકદમ સંક્ષિપ્તમાં, એટલે સંક્ષિપ્તમાં એટલે કંઈ 4 લીટીનું અને એને 2 લીટીનું કરી દઈએ એ રીતે નહીં, પણ ટૂંકમાં જે મુદ્દો મુખ્ય વાત હોય એ કહેવાઈ જાય એવો ટૂંકો વિચાર પણ તેઓ રજૂ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોને જાણ માટે મોકલે છે. આ ઉપરાંત સરકારી કે અર્ધ સરકારી જે સંસ્થાઓ હોય છે તે વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે પણ મોકલતા હોય છે.
સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. જે ટૂંકીવાળી જે નોંધ હોય છે સંક્ષિપ્તવાળી, તેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધો પ્રકાશિત કરવામાં આવે છે. હવે આજે અખબારી નોંધમાં જે કોલમો હોય છે તેમાં કેવા પ્રકારની નોંધ આપવામાં આવે? એક તો સમાજને લગતી, શિક્ષણને લગતી, પછી વિવિધ ઉત્સવ કે ઉજવણીઓ થઈ હોય તે, ધાર્મિક કે કોઈ સાંસ્કૃતિક બાબતો હોય તે, વ્યાખ્યાનો, ઇનામ વિતરણ થયું હોય કોઈ જગ્યા પર, કોઈ શુભેચ્છાદાયી સમાચાર હોય તે વગેરેની સંક્ષિપ્ત નોંધો આ અખબારમાં પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. કોઈનું મૃત્યુ કે અવસાન થયું હોય તેમજ તે નિમિત્તે એમનું બેસણું રાખ્યું હોય અથવા તો આપણે શ્રદ્ધાંજલિ આપી હોય તો તેની નોંધ પણ તેઓ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આમ આ જે અખબારી નોંધ હોય છે અને આ જે અખબારની અંદર એના તંત્રીઓ હોય છે તેને સમાજને લગતી ઘણી બધી જવાબદારી અદા કરી છે તેઓ. હવે આગળનો પોઈન્ટ જુઓ. આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ, વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે આવી અખબારી નોંધ પ્રગટ કરવી હોય તો એના માટે આપણે શું કરવું પડે? જે તંત્રી હોય અખબારનો તેને વિનંતી પત્ર લખવો પડે અને તેની સાથે સંક્ષિપ્ત સમાચારની નોંધ, આપણે જે સમાચાર આપવાના છે તેની નોંધ મોકલવી જરૂરી છે. નહીંતર તો અખબારવાળાને ખબર કેવી રીતે પડે? એટલે જે કોઈ પણ આપણે સમાચાર આપવા હોય તો એના માટે આપણે એના તંત્રીને, કોના સમાચાર પત્રના, જે તે સમાચારવાળા મોકલવાના હોય તે તંત્રીને વિનંતી પત્ર લખવાનો અને તેના સાથે સાથે સંક્ષિપ્ત સમાચાર, આપણે જેના વિશે સમાચાર આપવા છે તેની નોંધ મોકલવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચેની દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. હવે આપણને આપણા જે સમાચાર કેવા છે એ તો આપણને લખતા આવડી જાય, પણ આપણને એમ થાય કે તંત્રીને વિનંતી પત્ર કેવી રીતે લખવાનો અને એમાં કઈ કઈ બાબતો જરૂરી છે. તો અહીંયા તમે ધ્યાન રાખજો કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગત હોવી જોઈએ. 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. જે પણ વ્યક્તિ કે કોઈ સંસ્થા આ મોકલે તેનું નામ હોવું જોઈએ પૂરું અને તેનું સરનામું. 2 નંબર, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. હવે આ સમાચાર પ્રકાશિત આપણે ક્યારે કરવા છે તેની તારીખ આપણે એમાં લખવી પડે. 3, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. હવે આપણે કઈ નોંધમાં, મેં તમને આગળ જુદા જુદા વિભાગ કીધા ને, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક હોય, ઇનામ વિતરણના હોય, તો આવો જે કોઈ વિભાગ આપણે જો જાણતા હોઈએ તો તેનો પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ઉલ્લેખ કરવાનો છે. નંબર 4, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. હવે આપણે કોઈ સમાચાર મોકલવા છે તો એનો પુરાવો આપવો પડે, તો એના પુરાવાનો કંઈ અસલ નથી આપી દેવાનું, પણ એની ઝેરોક્સ પુરાવાની નકલ પણ આપણે આપવાનું છે. નંબર 5,
મોકલનારની સહી. જે વ્યક્તિ આ અખબારી નોંધ મોકલે છે તે વ્યક્તિની સહી.